હેલો મિત્રો, જય રમાવીર। આજે તો દાળ બાટી બનાવું છું। દાળ બાટી મતલબ રાજસ્થાનની પ્રખ્યાત દાળ બાટી, કેમ કે રાજસ્થાનમાં તો ઘર ઘર દાળ બાટી બનતી હોય, પણ આપણે તો ક્યારેક બનાવીએ ને એટલે નવીન લાગે। બાટી તો બની ગઈ છે, એક ગણ તો બની ગયો છે, એક બાકી છે। દેખાય તો સારી રહી, તો હું તમને પછી કીધું જેવી બની છે એમ। જેટલી દવા એટલી તો મૂકી દીધી હતી એકારે, કેમ કે કુકર મોટું છે એટલે દવા બાર બાટી આવી જાય, તમે ઓછી મૂકી દે બહાર આવી જાય। અને ગામડે તો જેવું છે કે ઓલી ભાટમાં બનાવી હોય ને તો બાટી મસ્ત થાય। એક દવા થોડી બળી દીધો, એ બતાવવાની છે બળી હોય એ પાછું બીજો ઘણો એક મૂકી ગયો। ભાટ બનાવી તો છે, દાળ એટલી બનાવી છે। ગામડે ભાટમાં બનાવો ને તો ઈ બહુ મસ્ત થાય, પણ ઈ તો કોઈ ઈ તો હોય નહીં એટલે કારક બનાવતી તો શું 2 મહિને હતી, ઘણી તો બનાવતી નથી, પણ કુકર રાખું છું એટલે કારક ટાપણી બનાવી નાખે। આજ રવિવાર હતો ને કે બપોરે ખાવાનું હોય એટલે કીધું હાલો ને આજે દાળ બાટી બનાવી દઈએ। અને દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે। દાળ ખાલી ધાણા નાખવાના બાકી છે। એમ તમે ધાણા પેલા નાખી દીધા હતા, પણ થોડા કીધું ઉપરથી નાખી દઉં એટલે દાળ ધોઈ લો, તૈયાર થઈ નજીક થી ધોઈ લો। દાળ તૈયાર છે, મસાલો ભરપૂર છે દાળ में, કેમ કે દાળ બાટી में એવું થાય કે ફૂલ ભરપૂર મસાલો હોય ને તો જ દાળ ભાવે। અને બાટી આપણે જીમે ડબોળી ખાવાની છે, ઘરનો દેશી ઘી છે। બાટી બધે દેશી ઘી આમ નજીકથી બતાય આવી રીતે ઘીમાં ડબોળીને ખાવાની છે। તો તૈયાર થઈ ગઈ છે બાટી, ડીશ તૈયાર કરી લઈએ। પહેલી ડીશ તૈયાર થાય છે મારા હસબન્ડ ની, મરચું લઈ લઈએ 2 મરચું અત્યારે તળી નાખ્યું છે। જો કાંદા લઈ લઈએ, કાંદા મેં મીઠું અને લીંબુ ડુંગળી મેં નાખી દીધું છે, એ પણ લઈ લઈએ। અને દાળ તો જો તમે દેખાવ છો જોઈને મોઢામાં પાણી આવી જાય એવી દાળ છે, કેમ કે મને તો આ દાળ ફ્રાય ની દાળ બધી મિક્સ દાળ આવે ને, બધી તુવેર દાળ, અડદ દાળ, મગની દાળ હોય, પછી મૈસૂર દાળ હોય, એ દાળ બનાવું છું। એટલે મને તો દાળ જોવું ને એટલે મોઢામાં પાણી આવી જ જાય, પણ તમે એકવાર જોઈ લો। બીજું તો મારા હસબન્ડ ખાશે ત્યારે બતાવશે કે કેવી બની છે। જો બધાને એવું જ હોય બહેનોને કે હસબન્ડ એકવાર કહી જાય કે સારી બની છે તો ભલે 50 વાળા નાનો લંબા વાળા રહ્યા, ખાલી હસબન્ડ એકવાર કહી ગયા ને કે સારી બની છે તો આમ ખુશ થઈ જાય, એમ થાય કે કાલે ભલે કઈક સારું બનાવવું છે।